એ વિજય બાપુએ આવીને મારા મમ્મીને એવા શબ્દ બોલ્યા કે તું 5 વાગે ને તારા પતરા વીખી નાખજે, નકર હું તને વીખી નાખીશ. તારીખ ને સાલ સહિત હું કહું છું, જેથી કરીને આ બધા અત્યારે કહે છે ને કે ખોટા આક્ષેપો ઈ ના થાય. કઈ તારીખ હતી, એ કયો દિવસ હતો કે જ્યાંથી તમારા માતાને ન બોલવાની ભાષાની અંદર બોલવામાં આવ્યું અને ત્યાંથી સત્તાધારની જગ્યામાંથી કોણે કાઢ્યા અને કેવી રીતે કાઢી? વિજય બાપુના માણસોનું કંડવણી તો અમારી માટે ચાલુ જ હતી 10મા નંબરે કે ભાઈ રેકડી આમ લઈ લ્યો, આ તમે રમકડા ટીંગાડોમાં. બાપુ તો અમને કોઈ દિવસ સરખો જવાબ વિજય બાપુએ તો અમને દીધો જ નથી. અને વિજય બાપુએ મને ત્યાં એટલી ખરાબ ગાળો આપી છે ને પ્રદીપભાઈ, કે હું સ્ટુડિયામાં તમને ના કહીશ. એટલી મને ગાળો આપીને મને કીધું કે તું રિક્ષા લાયક છો ને તારે રિક્ષા જ આપવાની છે. સત્તાધારની આજુબાજુ જ્યારથી વિજય ભગત આવ્યા ત્યારથી એવી કહેવત કે સત્તાધારની આજુબાજુમાં કાયદો કાનૂન કશું જ નહીં, જે વિજય ભગત નક્કી કરે એ જ થાય. અમારી યારે ગાળોથી વાત કરવાની, જ્ઞાતિ પ્રત્યે મને અડધૂત કરી નાખવાનું વાતે 8 વર્ષમાં 1 થી 2 કે 2 થી 5 વાર જગ્યાની અંદર પ્રવેશ કર્યો હોય છે, બાકી અમે જગ્યાની અંદર પ્રવેશ કરતા નથી. એટલી વિજય બાપુની બીક છે અમને. વિજય ભગતને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, વિજય ભગત ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે કે જે સત્તાધારની જગ્યા છે તેની બરોબરની બાજુમાં આવેલો એ ગીતા વ્યાસનો બંગલો, કોણ છે ગીતા વ્યાસ, ગીતા વ્યાસના એ બંગલાની અંદર સર્વિસ સેન્ટર ચાલે છે કે કેમ, આખા આ મામલે રહસ્યો ઘેરાઈ રહ્યા છે. જો કે આ તમામ બાબતોની વચ્ચે જે વૃદ્ધ મહિલાને સત્તાધારની જગ્યામાંથી કે જે સત્તાધારની જગ્યાની બહાર પોતાનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતું એ પરિવારની એ મહિલા, વૃદ્ધ મહિલા કે જેમને ત્યાંથી ન બોલવાની ભાષાની અંદર એ વિજય ભગત અને તેમના માણસો દ્વારા ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આજે એ જ વૃદ્ધ મહિલાના પુત્ર મિલન બારોટ મારી સાથે છે. સીધી વાત પહેલાં તો તેમને સાથે કરવી છે. મિલનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. મિલનભાઈ, સૌથી પહેલાં એ જાણવું છે કે કેટલા વર્ષોથી તમારા માતા એ સત્તાધારની જગ્યાની બહાર એ પોતાનું વેપાર કરતા હતા, પોતાનું એ ગુજરાન ચલાવવા માટે પરિવારનો એ ત્યાં ધંધો કરી રહ્યા હતા, શું કંઈ વેચતા હતા ત્યાં, અને કેટલા સમય પહેલાંની એ વાત છે? વાતમાં તો પ્રદીપભાઈ વર્ષની વાત કરું ને તો મારા મમ્મી આજે 35-40 વર્ષથી સત્તાધારની અંદર ધંધો કરતા, અને ત્યારે કોઈ પણ દુકાનો પણ નહોતી, ફક્ત 2-5 દુકાનો હતી. મારા જન્મ પહેલાની વાત છે આ. હવે શરૂઆતમાં એમ હતું કે અમે ઠેઠ આગળ જે નારિયેળનો થડો જે કહેવાય ત્યાં અમે દુકાન હતી. મારા મમ્મી નીચે પાથરણું પાથરીને વેચતા, પથારો, સિંગ ચણા અને કટલેરી, સમજી બાપુના ચગદા ને એવું બધું, અને ગુજરાન અમારું હાલતું. પછી શરૂઆતમાં એવું થયું કે અમે અહીંયા વ્યવસ્થિત રીતે વેચતા જ હતા બધું, અને વેચવા દેતા હતા. પૂજ્ય જીવરાજ બાપુ હતા, જીવરાજ બાપુના અમારી ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ હતા કે ભાઈ તમે અહીંયા વેચો. પછી ધીમે ધીમે કરીને દુકાનો જેમ જેમ વધવા માંડી ને તેમ તેમ પછી એમાં અહીંયા બ્રાહ્મણ આવ્યા, દરબાર આવ્યા, બાવાજી આવ્યા, આ બધી દુકાનો બધી વધી ગઈ. એટલે દુકાનો વાળાનું જીવરાજ બાપુને એવું કહેવાનું હતું કે ભાઈ આ લોકો આગળ પથારો મફતમાં, કે અમે ત્યારે સંસ્થામાં ભાડું ન ભરતા, અમારું ભાડું કાયમિક માટે જીવરાજ બાપુએ માફ કરેલું, એટલે અમે સંસ્થામાં ભાડું ન ભરતા. એટલે અમને પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે દુકાનોની થોડાક નજીક બેહો, અહીંયાથી આગળ નહીં, આ બાજુ અંદર વહી આવો. પછી અમે અંદર વહી આવ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, દુકાનો વાળો વાત કરે છે, આપણે ફ્રીમાં ધંધો કરીએ છીએ તો આપણે કોઈને ઓલું ન થાય. ત્યારે મારી ઉંમર તો બહુ નાની, એટલે અમે પછી આગળ વહી આવ્યા. પછી તારીખ 1/4/2013 તારીખ ને સાલ સહિત હું કહું છું, જેથી કરીને આ બધા અત્યારે કહે છે ને કે ખોટા આક્ષેપો ઈ ના થાય. પ્રદીપભાઈ, મિલનભાઈ, આ તમામ વાતોની વચ્ચે એ જે કઈ તારીખ હતી, એ કયો દિવસ હતો કે જ્યાંથી તમારા માતાને ન બોલવાની ભાષાની અંદર બોલવામાં આવ્યું અને ત્યાંથી સત્તાધારની જગ્યામાંથી કોણે કાઢ્યા અને કેવી રીતે કાઢ્યા, એ પણ એક સમજવું છે. હા, એ પણ કહી દઉં છું કે તારીખ 1/4/2013 વિકાસભાઈ બ્રાહ્મણ જે દુકાનનો પાર્ટનર, એના દરબાર, એ બંને મને રમકડા વેચવાની ના પાડવા. હું વિજય બાપુની શરૂઆત કરું છું, ક્યાંથી આ બધું બન્યું. પછી હિતેશભાઈ એવું કીધું કે તમારે રમકડા નહીં વેચવાના, કટલેરી જ વેચવાનું. પછી અમે રમકડા બંધ કરીને અમે ખાલી કટલેરી જ વેચતા હતા. પછી હિતેશભાઈ અને દરબારે એકવાર મારા મમ્મી ઉપર હાથ પણ ઉપાડેલા છે માં વિજય બાપુના સમર્થન. અચ્છા. હા, હિતેશભાઈ 2013 ની સાલમાં 1/4/2013. એ હિતેશભાઈ કોણ છે?
હિતેશભાઈ બ્રાહ્મણ છે એની અત્યારે માર્કેટમાં હાલમાં પણ દુકાન છે. અચ્છા, એમની દુકાન છે. હા, અને વિનુભાઈ ખુમાણ એના પાર્ટનર. ઓકે. બરાબર. આ બધું થયું પછી અમે તારીખ 16/4/2020 ના રોજ આ બધું બનાવ અમે જીવરાજ બાપુને, પૂજ્ય જીવરાજ બાપુને કહેવા ગયા હમ કે ભાઈ જીવરાજ બાપુ આમને આવી રીતે હેરાનગતિ કરે છે, અમારું સંસ્થામાં કોઈ ભાડું દેવામાં આવતું નથી. 2013 માં સોરી પ્રદીપભાઈ, 16/4/2013. હમ એટલે બાપુએ એને સમજાવીને બાપુની જીવરાજ બાપુએ અહીંયા બાપુના માણસ હતા ખાસ ધીરુભાઈ, સીતારામ અને પુરીમાં. હમ આ ત્રણને કહીને અમારો પથ્થરમાં વ્યવસ્થિત બધો ધંધો પણ ચાલવા માંડે. હિતેશભાઈને અને વિનુભાઈ કુમારને વોર્નિંગ આપવામાં આવી કે પાછા આ લોકોને નડતા નહીં. હમ આ બધું પ્રકરણ અમારી સાથે આવું 35 વર્ષથી ચાલુ જ છે પ્રદીપભાઈ. કંટાળવાનું ધંધો પ્રત્યે અમને કોઈ દી શાંતિ મળી નથી. આ બધું ચાલુ હતું. જીવરાજ બાપુ બધું કરાવ્યું. પછી વિજય બાપુ આવ્યા. પછી વિજય બાપુ એ 2017 માં નવું માર્કેટ બનાવ્યું. 2014 માં વિજય બાપુએ નવું માર્કેટ બનાવ્યું. પછી દુકાનોનો ડ્રો કરી નાખ્યો. દુકાનોનો ડ્રો કરી નાખ્યો ત્યારે દુકાનોનું બધું કારભાર વિજય બાપુના સગા માસિયાભાઈ નિલેશભાઈ ચૌહાણ સંભાળતા. એને ડ્રો કરી નાખ્યું બધું. પછી અમે 17 ઓટાવાળા, ત્યારે 17 ઓટાવાળા મારી સાથે જ હતા. અમે બધાને પૂછવા જતા કે અમારો ડ્રો કરી નાખો, જેથી કરીને અમે પણ ધંધો કરીએ. શિવ મંદિર અથવા ગૌશાળાનું ઉદ્ઘાટન હતું એટલે ટ્રાફિક ફૂલ હતું સત્તાધાર. પછી 12 દિવસ અમારો કોઈ ડ્રો કરવામાં આવ્યો નહીં. એની પછી 12 દિવસ પછી એની રીતે ઓટાવાળા બધા ગોઠવાઈ ગયા અને રાતે 12 વાગે મગનભાઈ લુવાણાનો મારા મોબાઈલ પર ફોન આવ્યો કે ભાઈ ઓટાનો ડ્રો થઈ ગયો છે, તમે અહીંયા આવી જાઓ. રાતે 12 વાગે મારું બાઇક લઈને હું મારા મમ્મી સત્તાધાર પહોંચ્યા તો મગનભાઈ લુવાણા એક દરબારને હાજર રાખ્યા, જેથી કરીને હું કઈ બોલી ન શકું. એટલે મગનભાઈ કીધું કે તમારો 10મો નંબર આવ્યો છે. તો મેં એવો પ્રશ્ન કર્યો કે ભાઈ 10મો નંબર અમારો કેમ આવ્યો હોય? ડ્રો તો કઈ થયો નથી હજી, ચિઠ્ઠી મેં મારી હાથે ખેંચી નથી. આ તમારી ચેનલમાં આગળ મોટાભાઈ સવંતે આ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ બધાને ચિઠ્ઠી ખેંચીને આપવામાં આવી છે દુકાન, પણ ચિઠ્ઠી ખાલી દુકાન વાળાની જ ખેંચવામાં આવી છે. અમારે ઓટા વાળાને કોઈને કઈ બોલાવ્યા નથી. જો બોલાવ્યા હોય તો મને ખબર, મને ક્યાંય રાખ્યો નથી આમાં કાયદેસર રીતે. જે તે સમયે એ બધું આ ચાલ્યું. પછી 1.5 વર્ષ અમે ધંધો કર્યો અહીંયા. બરાબર. પછી વિજય બાપુના માણસોનું કંડવણી તો અમારી માથે ચાલુ જ હતી. 10મા નંબરે કે ભાઈ રેકડી આમ લઈ લ્યો, આ તમે રમકડા ટીંગાડોમાં. બાપુ તો અમને કોઈ દિવસ સરખો જવાબ વિજય બાપુએ તો અમને દીધો જ નથી. અને શું અમારાથી તકલીફ છે? અમારી યારે ગાળોથી વાત કરવાની, જ્ઞાતિ પ્રત્યે મને અડધૂત કરી નાખવાનું વાતે વાતે. આ વિજય બાપુ બધું આવું અમારી સાથે વર્તન કરતા. પછી આ થયું. પછી વિજય બાપુ અહીંયાથી અવારનવાર ગાડી લઈને નીકળે, બુલેટ લઈને પોતે નીકળતા ચલાવે. એટલે કે ભાઈ આ તારે છાંયો આવું નહીં, તું સારો કરી નાખ. એટલે મને તો વિજય બાપુ ઉપર ભરોસો નતો, સાચું કહું પ્રદીપભાઈ. એટલે હું પાછો એને શિવ મંદિરે સાંજે 7 વાગે પૂછવા ગયો કે બાપુ તમે મને બપોરે છાયાનું કીધું છે તો હું છાંયો વ્યવસ્થિત પાકો કરી નાખું? બેટા આપણે તું કરી નાખ વ્યવસ્થિત છાંયો અને કરી નાખ, અને લોખંડના પતરા નાખીને વ્યવસ્થિત કરજે. આવું પૂજ્ય વિજય બાપુએ મને કીધેલું કે તું કરી નાખ. એ પતરા મેં અહીંયાથી પૂછીને નાખ્યા. 40,000 નો પ્રદીપભાઈ મેં ખર્ચો કર્યો, બધું વ્યવસ્થિત કર્યું. 1.5 વર્ષ મેં પતરા ઉપર ધંધો કર્યો. આ 53 દુકાનો વાળા કાયમ રાતે અહીંયા મીટિંગ ભરીને વિજય બાપુને ચડાવવા જાય. એ લોકો વધારે ધંધો કરે છે, એ લોકો આમ છે. ખાસા હિતેશભાઈ, આ મગનભાઈ ને એના હિતેશભાઈ ના પાર્ટનર દરબાર, એ બધા એને ચડાવવા જાય. હવે એ વિજય બાપુ શું કરે, એનું બધું સાંભળીને મારા મમ્મીને આવીને ખરાબ ગાળો દે બજારમાં વચ્ચે, મને બોલે. પછી આ બધો બનાવ બનતા 2017 માં વિજય બાપુ પોતે બુલેટ લઈને બપોરે આવ્યા. ત્યારે હું હાજર નહોતો. મારી સાથે સોની ના દાદા હતા, એ પણ હાજર નહોતા. હું રિક્ષા ચલાવું છું પ્રદીપભાઈ. એટલે એ આવ્યા. પછી 17 ઓટા અમારા હતા ને, એની આગળ વિજય બાપુની બળજબડીથી એક ઓટો બનાવવામાં આવ્યો છે કોઈક દરબાર. એ દરબારનો ઓટો આગળ બન્યો એટલે બાપુએ આવીને એવું મારા મમ્મીને કીધું કે આગળ ઓટો એક નવો બન્યો છે ને, એ લોકો પતરા ના નાખે એટલે તું પણ તારા પતરા નાખ્યા છે એ કાઢી નાખ. મારા મમ્મીને આવું, એ તું તારીથી ને લેડીઝ સાથે વાત કરે છે, એને કોઈ સ્ત્રીને માન આપવું. મિલનભાઈ એક મિનિટ. તમે જે શરૂઆતથી વાત કરી, આ તમામ વાતો જ્યારે આ જે ઘટનાઓ બનતી હતી તમારી સાથે, જ્યારે તમારી સાથે તમારા મમ્મી સાથે જ્યારે આ ઘટના બનતી હતી, ત્યારે ગીતા વ્યાસ એ ત્યાં હતા ખરા? ના સાહેબ, એ વિશે આપણે કોઈ જાણતા નથી. ઓકે.
હા કારણ કે એમાં આપણે ગીતાબેનને ઓળખતું નથી. ઓકે. બરાબર છે, એ છે ઓલરેડી ત્યાંનો બંગલો છે, એ આપણે માનીએ છીએ, પણ આપણે કોઈ હા. એના કોન્ટેક્ટમાં આપણે ઓળખતા છે એ નહીં. હમ રસ્તામાં એનો બંગલો આવે છે એ આપણે જોઈએ છીએ. હમ બરાબર, એ છે. બાકી મા બાપ આપણે ગીતાબેન કોઈ જાણો ક્યાંય છે નહીં. હમ પછી એ આગળ ઓટો બન્યો એટલે બાપુ એવું મારા મમ્મીને કહેવા આવ્યું કે ભાઈ તું આ પતરા તારા કાઢી નાખજે, આગળ વાળા પતરા નાખે છે. એટલે મારા મમ્મીએ બિચારાએ પ્રશ્ન કર્યો. મારા મમ્મીની 55 વર્ષની ઉંમર છે. હમ એને પ્રશ્ન કર્યો, બાપુ આગળ વાળા પતરા નાખે કે ન નાખે? મેં તો મારા દીકરાએ મેં તમને પૂછીને નાખ્યા છે, હા અને હું કાયદેસર 1000 રૂપિયા ભાડું ભરું છું. સહી કરીને અંદર ઓફિસમાં ભાડું લેવામાં આવે છે 1000 રૂપિયા. હમ દુકાન વાળાનું 2700 રૂપિયા ભાડું છે, અમારા ઓટા વાળાનું 1000 રૂપિયા. અને આ ભાડું સત્તાધારની જગ્યામાં જાય છે. આ સત્તાધારની ઓફિસમાં ભાડું લે છે સહી કરીને, અને મારું સહી કરેલા ભાડા મારા ઓલરેડી અત્યારે રજીસ્ટરમાં બોલે. અચ્છા, તો એ જગ્યા સત્તાધારની છે કે પછી સરકારની જગ્યા છે સત્તાધાર હક જમાવે છે? હવે અત્યારે તો બધું એવા જાણવા મળે છે કે ભાઈ કોઈ ભરવાડનું અમારા ગામમાં બાજુનું ભરવાડનું ખેતર છે ને એમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે, સત્તાધારની જમીન નથી, આવું જાણવા મળે છે સમાચાર મારફત. એટલે એ પાકી આપણે હજી માહિતી નથી એટલે આપણે ન કહી શકીએ, પણ એવું ફાઇનલ છે કે સત્તાધારની જગ્યા નથી, ભરવાડની જગ્યા છે, ખેતર છે, અને એમાં કઈક બળજબરીથી બાંધકામ કરવામાં આવ્યું. 53 જેટલી દુકાનો છે, 17 ઓટા છે. એટલે આવું છે. પછી એ વિજય બાપુએ આવીને મારા મમ્મીને એવા શબ્દ બોલ્યા કે તું 5 વાગે ને તારા પતરા વીખી નાખજે, નકર હું તને વીખી નાખીશ. અચ્છા, એ બુલેટ લઈને આવ્યા એ વખતે આવું બાપુ બોલ્યા મારા મમ્મીને. હા, તું 5 વાગે, હું હાજર નહોતો, તું 5 વાગે તો તારા પતરા વીખી નાખજે, નકર હું તને વીખી નાખે. આ કેટલા શબ્દ સંત માટે યોગ્ય કહેવાય પ્રદીપભાઈ? ના, નથી યોગ્ય છે જ નહીં. સંત માટે આ પ્રકારની કોઈ ભાવના હોવી જ ન જોઈએ. અને અમે તો એક જીવરાજ બાપુના આધારે અને સત્તાધારના આધારે મા દીકરો એક રહી છે. મારા માટે તો પિતાનો છાંયો પણ મારી માથે નથી. મારા પપ્પા એવા એક્સપાયર થઈ ગયા છે. અચ્છા, સત્તાધાર પ્રત્યે આટલી ભક્તિ ભાવના તમને છે તો ક્યારથી તમે સત્તાધાર જવાનું બંધ કર્યું છે? સત્તાધાર અમે જવાનું લગભગ, હું રિક્ષા ચલાવું છું સત્તાધાર, પણ 2017 થી અમે જગ્યાની અંદર પગ નથી મૂક્યો ક્યારે. અચ્છા, 2017 પહેલા તમે સત્તાધાર જતા હતા અને જીવરાજ બાપુ જ્યારે હતા ત્યારે સત્તાધારની અંદર આવરો જાવરો રહેતો હતો? હા, આવરો જાવરો રહેતો હતો. જીવરાજ બાપુ તો મારું બહુ રાખતા હતા. અચ્છા. હા. પછી ખરાબ ગાળો દેવામાં આવી મારા મમ્મીને, અને 5 વાગ્યા તા તું આ વીખી નાખજે એવું કહેવામાં આવ્યું. પછી અમે અમારી રીતે બધું સંકેલીને અમે વયા ગયા. અમારા પતરા અમે કાઢી નાખ્યા, અમે દુકાન બંધ કરી દીધી, અમે જાંબુડી ઘરે ઉતાર્યા, આવું બધું થયું. પછી અટાણે ઘણા અમને પ્રશ્ન પૂછે છે કે ભાઈ 7-8 વર્ષથી તમે લોકો ક્યાં ગયા હતા? પણ એવું નથી પ્રદીપભાઈ, 7-8 વર્ષથી મારા પ્રયત્નો બધા આગેવાનોને બધાને કહેવાના મારે ચાલુ જ હતો. વસંતભાઈ ચાવડાને મેં જે આ ભલામણ કરી છે, મારા વિડીયો ઓડિયો જે કાંઈ છે એ ફરે છે. પછી હું પોતે મળ્યો વસંતભાઈને. પછી આજથી 8 મહિના પહેલા 8 મહિના પહેલા વિજય બાપુને હું ભૂત બાપાના રસ્તે, ભૂત બાપા અહીંયા અમારે છે મંદિર છે, ત્યાં વિજય બાપુને હું એકલો મળ્યો. તુજે બાપુ એકલા જ હતા, વિજય બાપુ. મેં કીધું બાપુ મને હવે તમે ધંધો કરવા દો, 2 શબ્દ તમારા જે બોલાણા 2 શબ્દો કોઈ મારા મમ્મી પણ તમને બોલી ગયા છે, અમે એવું નથી કહેતા, પણ અમે તો તમારા માફી માંગીએ છીએ, તમારા એક અમે દીકરા કહેવાય, તમે મને માફ કરી દો અને મને ધંધો પાછો મારો આપી દો. મારા પપ્પા પણ એક્સપાયર થઈ ગયા છે. તો વિજય બાપુએ મને અહીંયા એટલી ખરાબ ગાળો આપી છે ને પ્રદીપભાઈ, કે હું સ્ટુડિયામાં તમને ના કહી શકું. એટલી મને ગાળો આપીને મને તગડ્યો કે તું રિક્ષા લાયક છો ને તારે રિક્ષા જ હાંકવાની છે. મેં બાપુનું ભાડું પણ ભરું છું, તમે કીધું એમ વગર ડ્રોએ મેં 10મો નંબર પણ સ્વીકારી લીધો છે. નકર મારો નંબર પ્રદીપભાઈ જીવરાજ બાપુના વચન પ્રમાણે બધાની આગળ હતો. આજીવન બાપુનું એવું કહેવાનું હતું સીતારામભાઈ મારફત અને પુરી બાપુ ધીરુભાઈ મારફત કે જ્યાં લગી જગ્યા રહેશે ને ત્યાં લગી તારે આગળ બેસવાનું. અચ્છા, આના કાગળિયા છે તમારી પાસે? ના, કાગળ તો અહીંયા કોઈને ભાઈ આપતા જ નથી. ભાડું ભરવી છે એની ચિઠ્ઠી પણ નથી આપતા. અચ્છા, ભાડું ભરો એની ચિઠ્ઠી નથી મળતી ને કોઈ કશું જ નહીં. તમારે બસ દર મહિને નક્કી કર્યા જેટલા પૈસા તમારે આપી દેવાના, અમે કહીએ એ અમારું કાનૂન. 1 થી 5 તારીખ લગીમાં ઓફિસમાં ભાડું જમા કરાવી દેવું. અચ્છા, એટલે સત્તાધારની આજુબાજુ જ્યારથી વિજય ભગત આવ્યા ત્યારથી એવી કહેવત કે સત્તાધારની આજુબાજુમાં કાયદો કાનૂન કશું જ નહીં, જે વિજય ભગત નક્કી કરે એ જ થાય. બસ એ જ થાય. અને ગાળો તો બોલવાનો અસંખ્ય છે માણસો માટે. એને એટલું બધું માણસોને દુભવા છે ને કે એની કોઈ સીમાબારી વાત છે, પણ કોઈ જો બારે આવવા તૈયાર નથી.
મેં જેમ અવાજ ઉઠાવ્યો છે ને એમ કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. બાકી તો અસંખ્ય માણસોને હેરાન કર્યા છે. ત્યાં પેલા નંબરની દુકાન અમારા ગામના દેવી પૂજકના બેનને પ્રદીપભાઈ હું વચ્ચે વાત કરી દઉં કે કાયદેસર એને ડ્રોની ચીઠી અમારી સામે ખેંચીને એને પેલા નંબરની દુકાન મળી હતી. પેલા નંબરની. હવે એ દુકાન તો એ બેનની જ હોય કે નહીં? એને મળી હતી. એ બેન 2700 રૂપિયા ભાડું ભર્યું. તે છતાં બાપુ એને મારીને કાઢી મૂકી અને એ દુકાન દરબારને આપી. આવું રાજકારણ સત્તાધારનું. અચ્છા, એ મહિલાને મારવામાં આવ્યો એ મહિલાએ કોઈ રજૂઆત કરી, કોઈ જગ્યાએ ફરિયાદ કરીને તમને જાણ થઈ કે મહિલાએ તમને કહેવા આવી હતી? એ મહિલા અમારા ગામના જ છે ને. એ મહિલા એટલા કરી ગયા છે ને કે એ બોલવા પણ તૈયાર નથી, ફોનમાં પણ બોલવા તૈયાર નથી. મેં એનો કોન્ટેક્ટ કર્યો, મેં એને પૂછ્યું કે તમે આ બોલશો, અત્યારે પ્રકરણ ચાલુ છે તો કે નહીં. એ એક જ શબ્દ બોલે, બાપુ અમને મારે. અને પાછા એના સગાની અહીંયા 2-3 દુકાનો છે. એટલે પ્રદીપભાઈ સ્વાભાવિક છે કે એનો રોટલો બગડે એટલે બોલવાના તો નથી. અને એ મહિલાએ જે તે સમયે, હું દવાખાના નામ નહીં આપું, જો એ ફાઇલ મળશે તો આપણે ગોતશું. એ ફાઇલ થી એને કાનમાંથી લોહી ચાલુ થઈ ગયા હતા બાપુએ મારી એટલે એને સારવાર પણ જુનાગઢ હોસ્પિટલમાં લીધેલી છે. તો આ આટલી બધી સત્તાધારની અંદર આ વિજય ભગતની જે તે સમયે આપે જે વાત કરી કે ભૂતકાળની અંદર આ મહિલા સાથે, તમારા જ ગામની મહિલા સાથે આ પ્રકારની ઘટના બની હતી, તો એ ગામના આગેવાનો અથવા ગામના કોઈ લોકો સાથે મળીને મહિલાની સાથે નહીં ઉભા રહ્યા હોય? બસ ડર પ્રદીપભાઈ, એવડો ડર બાપુનો ફેલાઈ ગયો છે ને કે તમે હાવ ન પૂછો વાત. કાલનો જો તમને દાખલો દઉં કે હું રિક્ષા ચલાવું છું, કાલે હું રેલવે સ્ટેશન ઉપર હતો ને એટલે તમારો એક લેખ આવ્યો હતો તમારી આ ચેનલનો જ. એટલે એ બધા છાપામાં વાંચતા હતા દિવ્ય ભાસ્કરમાં. એટલે એ સાધુને મેં કીધું મને ફોટો પાડવા દો ને. મને તો ઓલરેડી મને ખબર જ હતી મારી પાસે ફોટો છે જ, મારી પાસે બધા છાપા છે. એટલે મેં કીધું એક ફોટો પાડવા દો ને. તો એ સાધુ પ્રદીપભાઈ તમે નહીં માનો, મને એવું કીધું કે હું તમને ફોટો પાડવા દે તો બાપુ મને મારશે તો. આવા શબ્દ મને કીધા. તો અત્યારે સત્તાધારમાં આપ એમ કહો છો કે એનું સત્તાધારમાં એનું વર્ચસ્વ થઈ ગયું છે, ધાક ધમકી લોકોની અંદર છે, લોકોની અંદર ડર પેસી ચૂક્યો છે. તો જ્યારથી આ વિવાદ ચાલુ થયો મિલનભાઈ, તો તમને પણ ખ્યાલ છે કે છેલ્લા 10-12 દિવસની અંદર કેટલાક જુનાગઢથી સાધુ સંતો એ સત્તાધાર આવે છે અને એમ કહે છે કે તમે વિજય ભગત સાચા છે, વિજય ભગતની સામે બધા આરોપો જે લાગવામાં આવે છે બધા પાયા વિહોણા છે, અમે વિજય ભગતની હારે છીએ. તો આ બીજા કોઈ સાધુ સંતોને ખબર જ નહીં હોય કે વિજય ભગત કોણ છે? જો એમાં તો હું એમ કહું છું પ્રદીપભાઈ કે મારી સત્તાધાર જન્મભૂમિ છે. અને એ સાધુ બધા આવ્યા હતા ને એ કોઈ સત્તાધાર કોઈ દી આવતા જ નથી. એને પૂરી કોઈને ખબર જ નથી કઈ ઉભા કરવામાં ફક્ત આવ્યા છે. એને કોઈને કઈ ખબર જ નથી. મારી 32 વર્ષની ઉંમર છે. સત્તાધાર મારી જન્મભૂમિ છે. હું કાયમ રિક્ષા લઈને અમારે સવારે ઉઠીને સત્તાધાર જ જવાનું. આ સાધુને મેં કોઈને જોયા જ નથી. ને ક્યાં આધારે એમ કહી શકે કે બધા પાયા વિહોણા આક્ષેપ છે? આક્ષેપ કોઈ નાખ્યા છે તો કઈ હશે ને. અમારા વસંતભાઈ ચાવડા છે, એ ઓડિયો મૂકે છે તો અમારી પાસે પુરાવો પણ છે ને. સામાવાળો માણસ બોલે છે, એનો કોન્ટેક્ટ નંબર પણ અમારી પાસે છે. કોને ક્યાં મારવામાં આવ્યા છે. અચ્છા મિલનભાઈ, હવે એ જે મહિલાને મારવાની આપ જે વાત કરતા હતા એની પહેલા આપની વાત હતી કે વિજય ભગતે તમારા મમ્મીને ત્યાં આવીને કહ્યું સાંજે કે 5 વાગ્યા સુધીની અંદર બધું ખાલી કરી નાખો, બાકી નહીં મેળ આવે. એ પછી આગળ શું ઘટના બની હતી? પછી આગળ ઘટનામાં એવું બન્યું કે અમે પછી ઘરે વહી આવ્યા. અમે સંકેલી લીધું. 7 વર્ષ અમે પૂરેપૂરા પ્રયાસ કર્યા. કોઈ આગેવાનો, કોઈ રાજકીય નેતા અમે બાકી રાખ્યા નથી કહેવામાં. એક એના બીકને કારણે પૂજ્ય નરેન્દ્ર બાપુ સોલંકી આપાગીગાના વોટલે 1 વર્ષ તો અમને એને હાંચવા. અમે અહીંથી અમે ઘરે ભાગી ગયા હતા ઘરેથી. અચ્છા, ચોટીલા તમે હતા? આ ચોટીલા નરેન્દ્ર બાપુ ને અહીંયા આપાગીગાના વોટલે અમે 1 વર્ષ અમને એને હાંચવા. વિજય બાપુના બીક થી અમે અહીંયા આવી ગયા હતા. અમને 1 વર્ષ બાપુએ, નરેન્દ્ર બાપુએ સારામાં સારા સાચવા. મને દુકાન પણ ત્યાં આપી હતી, પણ મને પાણી ન હેડ્યું એટલે અમે વહી આવ્યા પ્રદીપભાઈ કે ભાઈ કાયમ આપણા ગામમાં થોડું રહેવાય. પછી અમે ઘરે, પછી મારી સાથે સોનીના દાદા હતા મારી દુકાનમાં. એ દાદાને મેં એકવાર ગૌશાળામાં મોકલ્યા કે જો તમારી 70 વર્ષની ઉંમર છે ને બાપુ જો કદાચ તમારું માને, દયા રાખે તો તમે પણ એકવાર મને પૂછી આવી દો. અને એ દાદા પોતે સત્તાધારની ઓફિસમાં મહેતાજી હતા. નિસ્વાર્થે સેવા કરી છે એને. કોઈ 1 રૂપિયો સત્તાધાર મંદિરનો ટ્રસ્ટનો લીધો નથી. એ દાદાને મેં મોકલ્યા તો એ દાદાની એટલી ખરાબ ગાળો બોલીને કાઢી મેલ્યા ને કે તમે વાત જવા દો. અમે મારા મમ્મી ઘરે આવ્યા ને ગાળો અમને કીધી ને અમારા દાદાએ તો અમે રોવા માંડ્યા. અને તે છતાંય અમને તો હજી પ્રદીપભાઈ જગ્યામાં એટલી બીક. હું 8 વર્ષમાં 1 થી 2 કે 2 થી 5 વાર જગ્યાની અંદર પ્રવેશ કર્યો હોય છે, બાકી અમે જગ્યાની અંદર પ્રવેશ કરતા નથી. એટલી વિજય બાપુની બીક છે અમને. હવે જે સત્તાધારની ભૂમિમાં તમારો જન્મ થયો
જે સત્તાધારની ભૂમિમાં જે વર્ષોની કહેવત છે કે 250 વર્ષ જૂની એ જગ્યા, સતનો આધાર એટલે સત્તાધાર. હવે સત્તાધારની જગ્યાની ઉપર લાખો લોકોની શ્રદ્ધા છે, પરંતુ એ લાખો લોકોમાં કોઈને ખબર જ નહીં હોય ને કે લાખોમાં એક વ્યક્તિ મિલન બારોટ છે કે જેને અપૂર્વ શ્રદ્ધા હતી કે સવારે ઉઠીને સત્તાધારની જગ્યામાં જાય, દર્શન કરે, એની દિવસની શરૂઆત ત્યાં કરે. આજે એ જ મિલન બારોટ કયા કારણોસર 7 વર્ષથી એ જગ્યામાં પગ નથી મૂક્યો? સાચું, કરવા પણ નથી દેતા પ્રદીપભાઈ, કરવા પણ નથી દેતા. અને મને એટલો પાકો ભરોસો છે કે અમે કરીએ એટલે બાપુ અમારી ઉપર હાથ ઉપાડી લે. અચ્છા. અને ગાળો બોલે ખરાબ, બાકી ખરાબ ગાળોની તો કોઈ સીમા નથી. અમે ખુદે ખાધેલી છે, આપણે કોઈનો શું કામ કહીએ? અમે મમ્મી દીકરાએ ગાળો ખાધેલી છે, મારા મમ્મીએ ખાધેલી છે. આપણે કોઈનું નથી કહેતા, કોઈનું આપણે કહીએ તો કોઈ આક્ષેપ કરે. અમે માં દીકરો તો સત્ય છે ને સામે. માણસોને મોકલીએ અમે એને ના જ પાડે કે ઈ તો ઈ લોકો અહીંયા નહીં. પણ અમારો શું વાત છે? તું તમે પ્રેસ મીડિયા ને અથવા વસંતભાઈ ચાવડા અમારા આગેવાન છે, એને ગમે એને તમે ખુલાસો કરો ને કે અમારા મા દીકરાનો શું વાક છે, જેથી કરીને અમે અહીંયા નહીં. અચ્છા, સત્તાધારની જગ્યામાં તમે એમ કીધું કે અંદર એક તમારા જ ગામની એક મહિલાને મારવામાં આવ્યો હતો, પછી જે કોઈ પણ વ્યક્તિ, આ બધી વાતોની વચ્ચે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી જે આખો વિવાદ બહાર આવ્યો ને ખુલીને, ત્યારથી એ ચર્ચાઓ ચાલી રહી છે. વસંતભાઈ સાથે પણ મેં વાતચીત કરી હતી, આપણે ઇન્ટરવ્યુ પણ જોયો, તો એની અંદર એ ચર્ચાઓ થઈ રહી હતી કે સત્તાધારની અંદર કોઈ એક સર્વિસ રૂમ બનાવવામાં આવ્યો છે. હા, એ બધા કહે છે, એ વાતો અમે પણ સાંભળી છે, પણ હવે આપણે જોયા વગરના તો કેમ કહી શકીએ? બાકી મેં સાંભળી છે ભાઈ, પણ વાત કે સર્વિસ રૂમ છે. અને ઓડિયોમાં પણ સાંભળ્યું છે કે ભાઈ અમને મારે છે બધાને, બાપુ આ તે. ઓલા પરમ દિવસના વસંતભાઈ ચાવડાના વિડીયોમાં તો બિચારાના દાંત પાડી નાખ્યા, એટલો માર્યો હોય. એ પોતે અહીંયાનો સેવક છે. આ મગનભાઈ જીવાણી છે, વહીવટ છે ને બધી ખબર છે. મિલનભાઈ, આ 7 વર્ષનું જીવન કેવું રહ્યું? એક શ્રદ્ધા અને આસ્થા સાથેનો જોડાયેલો વિષય છે કે જે ભગવાનના દર્શન કરી, જ્યાં આપણને અપૂર્વ શ્રદ્ધા છે, આપણા પરિવારની અપૂર્વ શ્રદ્ધા જોડાયેલી છે, જે જગ્યા ઉપર સવારે જાગીને સૌથી પહેલા દર્શન ના કરીએ તો દિવસ ના ઉગે આપણો, એ જગ્યા ઉપર છેલ્લા 7 વર્ષથી આપણે નથી ગયા. કેવી લાગણી, કેવું મનને કેવું લાગે? મનને બહુ દુઃખ થાય સાહેબ, કે બહુ અતિ દુઃખ થાય છે કે સત્તાધારની અંદર અમે જો આપા ગીગાથી અમારી શરૂઆત થતી હોય, પૂજ્ય જીવરાજ બાપુથી અમારા આશીર્વાદથી અમારી શરૂઆત થતી હોય, એનું ખાઈને અમે મોટા થયા છે, અને અમે એ જગ્યામાં અમારો પ્રવેશ નથી થતો ને, એટલે અમને બહુ દુઃખ થાય છે. વિજય બાપુ પ્રત્યે પણ અમને બહુ દુઃખ થાય છે. પૂજ્ય બાપુ આટલા બિરાજમાન છે, આ સત્તાધારના ગાદીપતિ હોય, જો આવું વર્તન આનું હોય તો પછી આમાં શું કહેવાનું એમ. એટલે બસ બહુ દુઃખ થાય છે. શું આશા છે તમને આ સત્તાધારની જગ્યાને લઈને? સત્ય બધું સામે આવે એવી આશા છે કે બધું સત્ય સામે આવી જાય. જે ખોટા છે અમે ખોટા હોય તો અમને આપા ગીગા પરચો દે, બાપુ ખોટા હોય તો બાપુને પરચો દે, બરાબર. બાકી આગળ તમે આ બધી તમારી સાથે જે ઘટનાઓ બની હતી એની રજૂઆતો કઈ કઈ જગ્યાએ તમે કરેલી છે? કોને કોને તમે આ બધી વાતો કરેલી છે કે અમારી સાથે આ પ્રકારની ઘટનાઓ બની હતી, કે અમારી સાથે નહીં બીજા 2-4 લોકો સાથે પણ આ જ પ્રકારની ઘટના બની છે, પણ એ બીકના કારણે કોઈ સામે નથી આવતું એમ? હવે વાતમાં તો એવું છે કે ત્યાં તો સત્તાધારનું બધું મેન મગનભાઈ લુવાણા છે, ધર્મશાળા સંભાળે છે, એ બાપુના ખાસ માણસ છે, એટલે અમે એને આ બધી વાત કરેલી હતી. પણ મગનભાઈ નું જે તે સમયે પ્રદીપભાઈ એવું કહેવાનું હતું કે ભાઈ તમારું નામ લઈને વિજય બાપુ પાસે તો બાપુ 120 થઈ જાય છે એમ, ગરમ તપેલ તાંબા જેવા થઈ જાય છે. તો શા કારણે કે અમારું નામ લઈને વિજય બાપુ 120 તપેલ તાંબા જેવા થઈ જાય? આવું મને મગનભાઈ અવારનવાર કહે. હું મગનભાઈને કહેતો કે મગનભાઈ મારો ધંધો તમે ચાલુ કરાવી દો. પછી એક અમારે દિલાભાઈ દરબાર છે, અહીંયા દુકાન છે હરભોલે પાન સેન્ટર, એને પણ હું કહેતો. તો દિલાભાઈ મને એવું કીધું હતું, મિલન હું 1-2 વાર પૂછવા ગયો, પણ બાપુ એમ કહે છે કોઈની પટલાઈ લઈને અહીંયા આવવાનું નહીં, ફક્ત ને ફક્ત તમારો ધંધો તમે સંભાળીને રહ્યો. બોલો. આવું અવારનવાર. પછી એક અમારે વિસાવદર થી અમારા એક ભાઈ છે, એડવોકેટ છે પોતે, એને મેં મોકલ્યા હતા, પણ એને પણ ના પાડી કે નહીં ભાઈ, એ લોકોને અમે ધંધો નહીં કરવા દઈએ. પછી અમારા ગામના સરપંચ છે અમારા લાલજીભાઈ, એને પણ અમે કીધું હતું, પણ લાલજીભાઈ એમ કે ભાઈ કોઈનું માન રાખે નહીં, આપણે કેમ જવું, એક ડર. પછી અમારા પ્રેમ પર ઘણા આગેવાનોને પ્રદીપભાઈ મેં કીધું હતું, પણ કોઈ પાસે બાપુ કઈ સમજ્યા નહીં. ઘણા ગયા હતા, ઘણા મારી સામે પણ ગયા હતા કે ભાઈ ના પાડે છે. આ મગનભાઈ તો પોતે જઈને પૂછી આવે છે, મારા માટે 2-3 વાર પૂછી આવ્યા હતા, પણ ના જ પાડે છે બાપુ, ભાઈ ઈ લોકો અહીંયા નહીં.
હવે આ બધામાં અત્યારે અમને શું કે લાઈ થવાનું એક જ કારણ છે કે અમે સાઇડલાઇન થઈ ગયા, અમારો મુદ્દો તો કોઈ મૂકવામાં આવ્યો નતો, એટલે તમારો કોન્ટેક્ટ મારે કરવો પડ્યો કે ભાઈ જે છે એ અમે પણ રજડી ગયા છે, અમારા રોટલાનું પણ સત્તાધારના અમે જૂના છે, મિલનભાઈ, આ તમામ વાતોની વચ્ચે અત્યારે આ તમામ વાતોની વચ્ચે તમારો સંપર્ક પણ કોઈ કરી રહ્યું છે અત્યારે, તમારા મમ્મીનો પણ સંપર્ક કરી રહ્યા છે, એ કેમ હવે કેમ તમારો સંપર્ક કરી રહ્યા છે? 7 વર્ષથી જે જગ્યાથી તમને દૂર રખાયા, હવે એ જ જગ્યાના લોકો તમને ગોતી રહ્યા છે કે મિલનભાઈ ક્યાં છે, મિલનભાઈના મમ્મી ક્યાં છે? બસ એ જ મુદ્દો છે. અત્યારે સુધી 7 વર્ષથી અમને કોઈએ જવાબ દીધો નહોતો પ્રદીપભાઈ. અત્યારે તો અમને એવું પણ કહેવામાં આવે છે કે તમે ગોઠવી દો, ચાલો પાથરી દો, જ્યાં તમારે બેસવું હોય ત્યાં, તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં તમે પાથરી દો, પણ એ કે તમે કઈ કરો. પણ બાપુ જ્યાં કેતા નથી તો અમે કેમ ગોઠવીએ? હું એવું નથી કેતો પ્રદીપભાઈ, બાપુ મને પર્સનલ રીતે ફોન કરીને કે અથવા મને મળવા આવે ને મને કે, હું ત્યાં જાઉં બાપુના પગમાં હું પડી જાઉં, બાપુના દર્શન કરી લઉં કે ભાઈ તને બેટા જ્યાં ગોઠવું એ ગોઠવી. આ તો અન્ય માણસો મને બીજા કે એમ કે ભાઈ તમે ગોઠવી દો, અમે બેઠા છીએ. પણ એમ તો કેમ હું ભરોસો કરું? કારણ કે મેં માણાને માર ખાતા મારી નજરે જોયેલા. અચ્છા, તો માર ખાતા તમે મેં જોયેલા છે એમ માણસોને કે બાપુ કેવી રીતે મારે છે. શું વાત એટલે એ ડરથી હું તો ન જ જાવ. કોને કોને માર ખાતા તમે તમારી નજરે જોયા છે? આ ઘણા દક્ષિણા વાળા આવે, અમારે સાધુ જે માઇકમાં જૂના ટેલવા થઈ ગયા હોય એને કદાચ અમે કોઈ એવું બાર ગેટે ઉભા હોય ને કોઈ બાપુ એ લાફા બાપા 4-5 માર લીધા હોય તો એવું અમે રિક્ષામાંથી જોયું હોય, ને એ તો અન્ય અમારા ઘણા માણસો જોયું છે, કોઈ મેં એકે નહીં. તો આ અત્યારે જે લોકો એમ કે છે કે વિજય ભગત બાપુ જે છે તે ખૂબ જ્ઞાની છે, એ આવું કશું જ ના કરતા હોય, એમના જે અનુયાયીઓ એમના જે ભક્તો હોય છે અત્યારે સત્તાધાર જવાની વાતો કરી રહ્યા છે કે આપણે બાપુની સાથે ઊભું રહેવાનું છે, તો આ લોકોને કોઈને ખબર નહીં હોય કે બાપુ આ પ્રકારે હાથ ઉઠાવતા હોય છે, બાપુ આ પ્રકારે લોકોને મારતા હોય છે? એ લોકો માટે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવાનું છે, એના આપવા ગીગા સાથે એની આસ્થા જોડાયેલી છે એટલે એ કદાચ કહેતા હોય છે, પણ એક જ કહેવાનું છે કે એ લોકોને કાંઈ ખબર જ નથી. એ લોકોને કાંઈ ખબર નથી સત્તાધાર વિશે. એ લોકો અહીંયા 5 દિવસ, આ તો અત્યારે વિવાદ ઉપડ્યો એટલે બધું 5 દિવસથી રેડી છે થાળે, બાકી અહીંયા કોક 5 દિવસ આવીને રોકાય તો ખરા, તો એને ખબર પડે કે શું ચાલે છે, કેવી રીતે માણસોને, ગરીબ માણસોને હેરાન કરવામાં આવે છે. હવે તમને જે 4-5 લોકો તમને ફોન કરીને કહે છે કે તમે આવતા રહો, અમે અહીંયા બેઠા છીએ, અમે બધું જોઈ લઈશું, તમારે જ્યાં બેસવું હોય ત્યાં તમે બેસી જાઓ, આ લોકો અત્યારે જ આવે કે પહેલા પણ આવ્યા હતા? આ લોકો ના, અત્યારે જ આ 4-5-10 દિવસથી જ, બસ અત્યાર લગી તો 7 વર્ષમાં મેં બધા પ્રયાસ કરી લીધા હતા, પણ કોઈએ મને તમે જે 7-8 વર્ષની અંદર જે પ્રયત્નો કર્યા, તમે જેને રજૂઆત કરી કે અમારે પાછું ત્યાં ધંધો કરવા બેસવું છે, ભલે બાપુએ જે કંઈ પણ કીધું હોય, બાપુ એ ગુરુ સમાન છે, આપા ગીગાની જગ્યાના મહંત છે, અમે એ મનમાં નથી રાખતા, પણ તોય અમારે ત્યાં ધંધો કરવા માટે બેસવું છે, કેમ કે આપણા પરિવારનું ગુજરાન તેનાથી ચાલતું હતું. તો એ વખતે તમે આ તમામ લોકોને રજૂઆત કરવા ગયા હતા? બધાને કોઈ બાકી નથી રહ્યું ભાઈ. એ વખતે બધા ના પાડતા હતા અને હવે તમને સામેથી ફોન કરે છે? આપણે મને સામેથી કહે છે. તો પરચો તો એમને મળી ગયો ને આપા ગીગાનો? હા, બસ એવું. અચ્છા, બહુ બધાને સમજવાની પ્રયાસ મેં બહુ કર્યા હતા કે ભાઈ તમે મને ગોઠવી દો, જે થયું એ, પણ કોઈ બાપુ હકના બક ભાઈ પ્રદીપભાઈ થતા જ નથી. બાપુ એમ જ કહે છે કે આ ભાઈ અહીંયા નહીં, માણસો જાય મને બધા કે, અને હું તો ગયો તો મને તો ખુદને ગાળું દઈને તેગડ્યો તો. મેં તમને જો કે વાત કરી કે ભાઈ તું રિક્ષા લાયક. માતાશ્રી જે છે એ કેટલા વર્ષોથી ત્યાં સત્તાધારની આસ્થા સાથે જોડાયેલા છે? મારા મમ્મીની તો માનો ને કે જન્મભૂમિ છે, 55 વર્ષથી સત્તાધાર સાથે જોડાયેલા એમ પણ કહી શકીએ. જાંબુડી જન્મભૂમિ છે, બાજુમાં 1/2 કિલોમીટર જ ગામ છે. બચપન, જોવાની અને વૃદ્ધા, આ બધું મારા 55 વર્ષ પહેલા, એ 55 વર્ષ પહેલા એ સત્તાધાર શું હતું અને આજનું સત્તાધાર શું છે? ઘણો ફેર કારણ કે અમે તો બહુ સેવા પણ સત્તાધારની એટલી કરી છે પ્રદીપભાઈ. અચ્છા, મારા મમ્મીએ, મારા મામાએ બધાએ બહુ અમે સેવા આપી છે, પણ અમને સેવાને ફળ રૂપે આ મળ્યું કે અત્યારે અમારી પાસે ધંધો રોજગાર નથી. આ પૂજ્ય બાપુના લીધે, વિજય બાપુના લીધે, શામજી બાપુ વખતમાં મારી મમ્મીએ એટલી સેવા કરી છે. બિલકુલ મિલનભાઈ, આભાર તમારો અમારી સાથે જોડવા બદલ અને તમારો પક્ષ મૂકવા. તમે જ્યારે મને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે જ મેં કહ્યું હતું કે અમે એ નિષ્પક્ષ વાત કરીએ છીએ, તમામ લોકોની રજૂઆત અમે સાંભળીએ છીએ, ન માત્ર એ સત્તાધારના ભક્તો, પરંતુ જેની સાથે અન્યાય થયો છે
એને પણ સાંભળવા પડે. એટલે મેં આપની સાથે ટેલિફોનિક વાતચીતમાં જ મેં આપને કહ્યું હતું કે હું આપની સાથે હા. લાઈવમાં જોડાવા માટે તૈયાર છું અને મેં આપને સાંભળ્યા પણ ખરા. હવે આપની વાત સાંભળ્યા પછી એ સત્તાધારના ભક્તોને પણ વિચારવું પડશે કે શું ખરા અર્થની અંદર સત્તાધારની અંદર આ પ્રકારની સામાન્ય નાગરિકો સાથે, સામાન્ય માણસો સાથે આ પ્રકારનો ભેદભાવ થાય છે. આ એ મિલન બારોટ છે કે જેમના માતા, તેમના દાદી એ વર્ષોથી સત્તાધારની અંદર સેવા કરે છે. જીવરાજ ભગતના ખૂબ જ અંગત લોકોમાંના આ તમામ લોકો હતા અને એ 7 વર્ષથી જેમનો દિવસ સત્તાધારની જગ્યાની અંદર આપા ગીગાની એ સમાધિના દર્શન કર્યાથી જેમનો દિવસ ઉગે છે, એમને 7 વર્ષથી એ આપા ગીગાની જગ્યા નથી જોઈ. સાહેબ, કેટલું દુઃખ થતું હશે પરિવારને, એ પરિવાર ઉપર શું વીતતી હશે. હજુ પણ જો કોઈ એવી વ્યક્તિ છે કે જેની સાથે આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો એ પણ અમારો સંપર્ક કરી શકે છે. અમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, અમે પણ આપનો સંપર્ક કરીશું અને આખી આ ઘટનાની અંદર, આ ઘટનાના વિવાદના મૂળ સુધી પહોંચવાનો આપણે સૌ પ્રયત્ન કરશું. કેમ કે આ આપણી આસ્થા સાથે જોડાયેલો વિષય છે અને આસ્થાની સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની છબી ખરડવાનો પ્રયત્ન કરશે ત્યારે ન્યૂઝરૂમ સતત અવાજ ઉઠાવતું રહેશે, સતત અવાજ ઉઠાવતું રહેશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.